नमस्कार मित्रों, तो हवे आपणो बीजो प्रश्न। तो एम थाय प्रोसेस तो आने ज छे भाई, ने आमां मैं चेन्ज कर्युं छे, क्या चेन्ज कर्युं छे खास ध्यान राखजो। मैं आ पेलो शो हतुं, वेग विरुद्ध समय हतो, एनी जग्याए मैं बीजो प्रश्न। हवे प्रश्न नंबर 2, अचल प्रवेगी गति माटे स्थान विरुद्ध समय। पेलो प्रश्न हतो वेग विरुद्ध समयनो आलेख हतो ने एना उपरथी समीकरण तारववानुं हतुं। आ शुं छे? अचल प्रवेगी गति माटे स्थान विरुद्ध समय वच्चेनो संबंध दर्शावतुं समीकरण तारवो। अथवा तमने स्थानने आपणे शुं कहेशुं? एस, समयने शुं कहेशुं? टी। एस अने टी बंने सामसामे आवता होय एवुं समीकरण तो याद राखवानुं छे। आमांय पूછી શકે एस बराबर यूटी प्लस 1/8 स्क्वेर तारवो तो ई प्रश्न, स्थान विरुद्ध समय के तो ई प्रश्न छे। हवे पाछो एकवार कही देशो, मारो आगलो लेक्चर जे छे एमां मैं आलेख कई रीते दोरवो, वर्णन कई रीते दोरवुं, नामकरण कई रीते करवुं, आ 3 स्टेपनी मैं संपूर्ण माहिती आपेली छे। जो तमे डायरेक्ट बीजું समीकरण जोता होय तो खास करीने आना पहेलानो विडियो मारो खास करीने जोजो, जेथी तमने आलेख कई रीते दोरवो, वर्णन अने नामकरण विषे ख्याल आवी जशे। छतांय हुं थोड़ीक उपरसली माहिती दઉં છું। સૌપ્રથમ આપણે આ હું બદલાવી નાખીશ। હવે અહીં વેગ છે એની જગ્યાએ શું કરી? વેગ વિરુદ્ધ સમય છે એની જગ્યાએ શું કરીશ? સ્થાન વિરુદ્ધ સમય। તો અહીં રાખીશ, અહીં તો સમય જ આવશે, સમય ટી જ આવશે। અહીં શું આવી જશે? સ્થાન। શું જ આવી જશે? સ્થાન। હાલો હવે આપણો પ્રશ્ન થાય છે કે હવે આપણે શું કરવાનું? પહેલા મેં એક્સ અક્ષ વાય અક્ષ દોરી છે। સૌપ્રથમ મેં અહીંથી એક કોઈ પણ પ્રવેગી ગતિ માટેનું ઉદાહરણ દીધું છે। કોઈ પણ અહીંથી એક પ્રવેગી ગતિ કરવાની શરૂઆત કરે છે। આ ટી બરાબર કેટલો સમય હશે? 0 સમય। ટી બરાબર ટી સમય। બી ની નાથી શરૂઆત કરો, અહીં સી આપી દેવાનું છે, અહીં ડી આપી દેવાનું છે, અહીં ઈ આપી દેવાનું છે, એટલું થઈ જશે। હાલો વર્ણન ઉપર અહીંયા વેગ વિરુદ્ધ સમય છે એની જગ્યાએ શું લખી નાખવાનું છે? સ્થાન વિરુદ્ધ સમય। શું લખી નાખવાનું છે? સ્થાન વિરુદ્ધ સમય। સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે। ટી બરાબર 0 સમયે વેગ શું થશે? યુ થશે અને ટી બરાબર ટી સમયે વેગ શું થશે? વી થશે। આના નામકરણમાં કોઈ પણ ફેરફાર થશે નહીં। તો સાહેબ હવે પહેલા સમીકરણમાં અહીં સુધી તો સેમ જ હતું, પેલું આપણે સમીકરણ તાર્યું। હવે અહીંથી થોડોક ફેરફાર છે। અહીંથી હવે લખવાનું છે આપણે જાણીએ છીએ કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર શું? પદાર્થ દ્વારા કપાયેલ અંતર, તો અહીં લખું છું પદાર્થ દ્વારા કપાયેલ અંતર, પદાર્થ દ્વારા કપાયેલ અંતર તો શું થાય? આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ। આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ। હાલ બે સમીકરણમાં આ જ ઉપયોગ આવશે। હવે ત્રીજું જે સમીકરણ બાકી છે એમાં એમ જ થશે પદાર્થ દ્વારા કપાયેલું અંતર। પદાર્થથી અંતર કેટલું કાપ્યું છે? અહીંથી અહીં સુધીનું અંતર કાપ્યું છે, એ આપણે મેળવવું હોય તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ। તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે? હું અહીં લીટી કરું છું, જોજો એટલું। અહીંથી આમ, અહીંથી આ બાજુ લઈ જાઓ, અહીંથી આ બાજુ। આ આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ છે। શું છે? આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ। વચ્ચે લીટી છે એનો મતલબ એમ બે ભાગ પડે છે, પણ આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ। આ તમને જે ચોરસ ટાઈપ દેખાય છે એ। હાલો તો પદાર્થ દ્વારા કપાયેલો અંતરને આપણે શું કહેશું? એસ। શું કહેશું? એસ। આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, આલેખમાં તમને શું દેખાય છે? ખાસ મહત્વની સાહેબ, મને તો એક ત્રિકોણ દેખાય। જો સાહેબ મને આ ત્રિકોણ દેખાય ને ઈ ત્રિકોણ પર કેવો સાહેબ ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે। કેવો છે? કાટકોણ ત્રિકોણ। બીજું મને શું દેખાય સાહેબ? લંબચોરસ જેવું છે। પરફેક્ટ ચોરસ જેવું તો કઈ લાગતું નથી। હાલો લંબચોરસ લઈ લે। હાલો બે છે આલેખ પદાર્થ દ્વારા કપાયેલ અંતર એસ આપી દીધું છે। આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, આ આખું મારે ક્ષેત્રફળ મેળવવું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ। તો અહીં લખીશ પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ
ત્રિકોણ એ કઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એમ લખું. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ બીજું શું દેખાય છે? લંબચોરસનું ક્ષેત્રફળ. હાલો, લંબચોરસનું ક્ષેત્રફળ. હાલો, એટલું થઈ ગયું સાહેબ. બેયના સૂત્રો હવે મૂકી દે. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખ્યાલ જ છે. કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં. 1/2 કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર. 1/2 અને કાટખૂણો જ્યાં બન્યો હોય ને એ બે બાજુનો શું આવશે? ગુણાકાર. લંબચોરસનું ક્ષેત્રફળ તો યાદ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હાલો, બે લખું છું અહીં. યસ, આગળ જ છે, હું લખતો નથી. હાલો, 1/2 કાટકોણ ત્રિકોણનું શું થશે? કાટખૂણો સમાવતી બે બાજુ. કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર. કાટખૂણો સમાવતી. ઘણા કે સાહેબ આ ત્રિકોણની જગ્યાએ પાયો ગુણ્યા વેધ લીધો હોય તોય ચાલે. બે એકનું એક જ છે. કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર. બે બાજુનો ગુણાકાર. હાલો, પ્લસ પ્લસ કરું છું, ખાસ ધ્યાન રાખજો. કાટકોણ ત્રિકોણનો આવી ગયો લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં કરીશ લંબાઈ, કાઉન્સ કરી નાખું છું, ગુણ્યા પહોળાઈ. હાલો, હવે કાટખૂણો મને ખાલી બાજુ લખાવવાની છે. હું અહીંથી સ્ટાર્ટ કરું છું, થોડુંક શેકી નાખું આ ઉપરનું, જેથી કદાચ જગ્યા ઘટતી હોય તો ન ઘટે. અહીંથી જો શરૂઆત કરી, S બરાબર કાટખૂણો સમાવતી બે બાજુ, એક BD થશે અને એક AD થશે. આ કાટખૂણો સમાવતી બે બાજુ, એક BD અને એક AD. ઘણા કહે છે DA લખાઈ ગયું હોય તો ચાલે, AD લખો તોય ચાલે, BD લખો કે DB લખો, બે એકનું એક જ છે. હાલો, 1/2 કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર, BD AD. હું અહીં લખીશ BD અને AD. હાલો, થઈ ગયું. 1/2 કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર થઈ ગયો, પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પ્લસ, હવે ખાસ ધ્યાન રાખજો, પ્લસ ને હું અલગ દર્શાવું છું જેથી ખબર પડે કે પ્લસ કાઉન્સમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. સાહેબ આમાં લંબાઈ કોને કેવી, પહોળાઈ કોને કોની? જેને કેવી, આને લંબાઈ કહો તો આ પહોળાઈ થાય. ઘણા કે સાહેબ આને કેવી, બે એકનું એક જ છે. AD કહો એટલે OC આવી જાય, AO કહો એટલે DC આવી જાય, કોઈ ફેરફાર પડતો નથી. હાલો, હું લખું છું. આને AD ને લંબાઈ કહીશ તો AO ને શું કહીશ? પહોળાઈ. તો AD અને AO, AD અને AO. જે હવે હું ફૈબા પાસે જઈશ. આ અમારા ફૈબા છે, ફૈબાને કહીશ આનું નામકરણ જેનું જેનું કર્યું હોય મને કહી દો. હાલો, હવે નામકરણ 1/2. ફૈબા BD નું નામકરણ છે કઈ કરેલ? ના ભાઈ, BD નું નામકરણ કરેલું નથી. હાલો, AD નું નામકરણ કરેલું છે તો એમ કે છે હા, AD ને આપણે T કહેશું, T. પ્લસ AD નું નામકરણ કઈ કરેલું છે તો હા, AD ને આપણે T કહેશું ને T. અને AO ને શું કહેશું? તો AO ને આપણે U કહેશું. તો TU કહો કે UT કહો, UT કરી નાખીશ. કેમ તો આપણે સાબિત કરવાનું UT છે. હાલો, હવે મને નડે છે BD. શું નડે છે? BD. જ્યાં 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 જે વસ્તુ નડતી હોય ત્યાં કોને બોલાવવાનો? બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર એટલે આપણો પ્રવેગ. મારે BD ને કાઢવો છે તો BD ને કાઢવા માટે કોનો ઉપયોગ કરીશ? પ્રવેગનો ઉપયોગ કરીશ. તો પ્રવેગ બરાબર ત્યાં લખીશ. હવે આપણે જાણીએ છીએ કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. પ્રવેગને આપણે શું કહેશું? A કહેશું. વેગમાં થતો ફેરફાર, પ્રારંભિક વેગ U હતો, પછી અંતિમ વેગ V થઈ ગયો. ફેરફાર કેટલો થયો? મેં કીધું ટીનિયા પાસે 5 રૂપિયા હતા, પછી ટીનિયાને કોક કે 15 રૂપિયા આપ્યા. ટીનિયા પાસે હવે કેટલા થઈ ગયા? 20 રૂપિયા. તમને ફેરફાર શોધવો હોય તો
20 માંથી 5 બાદ કરશું એનો મતલબ થાય અંતિમ માંથી પ્રારંભિક બાદ કરશું તો અંતિમ એટલે v, પ્રારંભિક એટલે u, v માઇનસ u. તો વેગમાં થતો ફેરફાર v માઇનસ u સમય t. આપણે પાછું લખીએ છે કે v માઇનસ u હોય આખું v, અહીંથી અહીં સુધી v, એમાંથી હું એટલું બાદ કરી નાખું, u બાદ કરી નાખું, શું મને મળે? ea. તો આમ લખી શકાય કે v માઇનસ u કહો કે ea કહો, v માઇનસ u કહો કે ea કહો કે bd કહો, બધું સરખું જ કહેવાય. હાલો, આ ત્રણે ત્રણ શું કહેવાય? સરખું જ કહેવાય. તો v માઇનસ u બરાબર શું લખ નાખાય? bd, કારણ કે મારે જરૂર કેની છે? bd ની છે. તો a બરાબર bd ના છેદમાં t. હવે હું bd ને કરતા કરીશ તો અહીં શું આવશે? bd બરાબર a t. સમીકરણ દેવાની મને જરૂર પડી તો ઉપરના સમીકરણને શું કહીશ? સમીકરણ નંબર 1. આને સમીકરણ નંબર શું કહીશ? 2. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. હાલ, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. હાલ, હવે શું થશે? આ s બરાબર અહીં લખું છું, s બરાબર તો હતું જ 1/2 ના 1/2. bd ની જગ્યાએ શું લખ નાખું? at. તો at into at તો શું થઈ જશે? at ગુણ્યા t પ્લસ આ tu છે એની જગ્યાએ ut લખ નાખું, ut. હાલો, t બે ભેગા થશે શું થઈ જશે? at સ્ક્વેર. તો s બરાબર 1/2 at સ્ક્વેર પ્લસ ut. આ તમારું સમીકરણ સાબિત થાય છે. s બરાબર આ આગળ છે, આ પાછળ છે. તો આ રીતે તમારે અહીં સુધી તો સેમ ટુ સેમ જ, પહેલું સમીકરણ હોય, બીજું સમીકરણ હોય, ત્રીજું હોય, ત્રણે ત્રણ માટે અહીં સુધી છે બધું સેમ ટુ સેમ જ છે. અહીંથી અલગ બદલે છે. પાછું કહી દઉં, પદાર્થ દ્વારા કપાયેલું અંતર, આના પછીનું સમીકરણ છે આ સૂત્ર આવશે. પદાર્થ દ્વારા કપાયેલું અંતર તેના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. ક્ષેત્રફળમાં શું તેમને દેખાય છે? એક ત્રિકોણ દેખાય છે, એક લંબચોરસ દેખાય. મેં કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણ એટલે 1/2, કાટખૂણો સમાવતી બે બાજુનો ગુણાકાર, લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ફૈબા પાસેથી જે નામકરણ હતું એ કરી નાખ્યું. કાટખૂણો સમાવતી બે બાજુ એટલે કાટખૂણો અહીં છે તો આ એક બાજુ, આ બીજી બાજુ. લંબચોરસમાં કોઈ પણ બે બાજુ લઈ લેવાની છે, કોઈ ફેરફાર પડતો નથી. હાલ, મેં લઈ લીધું, એની કિંમત મૂકી દીધી. મને નડે બીડી. જ્યારે કોઈ પણ વસ્તુ નડે ત્યારે કોની પાસે જવાનું? પ્રવેગ પાસે જવાનું. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં પ્રારંભિક વેગ u હતો, અંતિમ વેગ v થઈ ગયો. વધારો કેટલો થયો? તો અંતિમ વેગ v માંથી એટલું બાદ કરી નાખો, શું વધે? ea. તો v માઇનસ u, ea કે bd? ea કે bd? આ ત્રણનું એકનું એક જ છે. આપ તમે લખી શકો, i લખી શકો, i. આના પછીના સમીકરણમાં bd ની જરૂર નહીં પડે, v માઇનસ u ની જરૂર પડશે. તો ત્યાં આપણે શું લખશું? v માઇનસ u. હાલો, હું કરતા કોને કરીશ? v માઇનસ u ની જગ્યાએ bd લખ નાખું. bd ને કરતા કરીશ તો આ ભાંગાકારમાં છે, આ બાજુ આવશે એટલે શું થશે? ગુણાકારમાં. bd બરાબર at. bd ની જગ્યાએ હું at મૂકી દઈશ તો att બે ભેગું થશે, શું થઈ જશે? at સ્ક્વેર ut. તો આ કોના વિરુદ્ધ થયો? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપણે દર્શાવેલો છે. હવે પછી આપણું ત્રીજું સમીકરણ આપણે જોઈએ.